આખરે હવે બરાબરનો શિયાળો જામ્યો છે અને હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ છે। ઠંડીથી બચવા જેકેટ, મફલર, શાલ બધું જ આપણે પહેરીએ છીએ, પણ આ કાતિલ ઠંડીથી બચી શકાય એમ નથી। કચ્છની સાથે આ વખતે સૌરાષ્ટ્રમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વધતી ઠંડી જોતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે। ક્યાં પડી રહ્યો છે ઠંડીનો પ્રકોપ અને કોલ્ડ વેવનું યલો એલર્ટ ક્યાં છે, હવે એ જુઓ। ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા। નલિયા રાજકોટમાં કોલ્ડ કેર, કોલ્ડ વેવનું યલો એલર્ટ। રાજ્યમાં પાછા કેટલાક દિવસોથી ગુલાબી ઠંડી નહીં પણ કાતિલ ઠંડી પડી રહી છે। ઠંડીનું જોર એટલું વધ્યું છે કે લોકો ઠંડીથી થરથર કાંપી રહ્યા છે। ઠંડીનું જોર કેટલું વધ્યું તે તમને ગગડેલા પારા પરથી જ માલુમ પડશે। રાજ્યના 3 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી સુધી પહોંચ્યો છે। કચ્છના નલિયામાં 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 9.1 ડિગ્રી તાપમાન તો ડીસામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો આ સાથે અન્ય કેટલાક શહેરોમાં પણ તાપમાનના પારા ગગડીને 15 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે। કેશોદમાં 11.3 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 13.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યના હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આગામી 2 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે, તેમજ પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની આસપાસ રહેતા ઠંડીનો ચમકારો અનુભવાશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે वातावरण में कोई मोटा फेरफार की शक्यता नकारी है। आने वाला अगले 7 दिन का जो वेदर फोरकास्ट है, आज के मौसम शुष्क रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है और जो लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है वो है 13 डिग्री सेंटीग्रेड और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 13.2 डिग्री सेंटीग्रेड और सारे गुजरात रीजन में जो टेम्परेचर लघुत्तम रिकॉर्ड हुआ है 7.8 डिग्री सेंटीग्रेड नालिया में। राजकोट में कल कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेफ रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है। जो कि हवामान विभागे कच्छ और सौराष्ट्रना કેટલાક વિસ્તાર માટે કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે। કચ્છમાં કોલ્ડ વેવની આગાહી સામાન્ય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ માટે પણ કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે। लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा सारे गुजरात स्टेट में। રાજકોટમાં ઠંડીના ચમકારાની અસર જનજીવન પર પડી છે। કાતિલ ઠંડીની આગાહીને જોતા રાજકોટ ડીઈઓએ સ્કૂલોનો સમય નિયત સમય કરતાં મોડો કર્યો છે। સવારના 7:10 શરૂ થતી સ્કૂલો હવે 7:40 શરૂ થશે। રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ એટલા માટે છે કે ઉત્તર પૂર્વીય ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજકોટમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। राजकोट में कोल्ड वेव होने का कारण है उत्तर पूर्व से पूर्व का जो हवा का दिशा बोला गया उधर नॉर्दर्नली कंपोनेंट उत्तर जो कंपोनेंट है उत्तरी हवा के जो कंपोनेंट ज़्यादा है, इसलिए वहाँ कोल्ड वेव का चांसेस हो रहा है। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી ઠંડીથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી, પરંતુ આ બધાની વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી જાન્યુઆરી માસ સૌથી વધુ ઠંડો રહેવાની આગાહી કરી છે। જાન્યુઆરી માસમાં ઠંડીની સાથે સાથે માવઠાની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે। હજુ પણ જાન્યુઆરી માસ ઠંડો રહેશે। તારીખ 4-5 જાન્યુઆરીમાં ઠંડા પવનનો ફૂંકાવાની શક્યતા રહેશે। તારીખ 6-7 અને 8માં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 13, 14 ને 15માં જાન્યુઆરી માસમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં માવઠું થઈ શકે એવી શક્યતા રહેશે। પરંતુ તારીખ 10-11 જાન્યુઆરીમાં લગભગ ઠંડા પવનો હાડ થીજવશે અને ગાતો થીજવતી ઠંડી પડશે। હાલ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પારો વધુ ગગડે તો નવાઈ નહીં।
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે આ રાજ્યમાં કોલ્ડ કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કાતિલ ઠંડીના કાળા કહેરથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.